ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનની આર્થિક અને સામાજિક ગતિવિધિઓને સીધી રીતે અસર કરી શકે છે। ખાસ કરીને મકર રાશિના જાતકો માટે આ સમય અત્યંત મહત્વનો બની રહેવાનો છે, કારણ કે મકર રાશિના ધનભાવમાં સૂર્યગ્રહણનો પ્રભાવ જોવા મળવાનો છે। પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન નારાયણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે રાહુ નામના દાનવે છળકપટથી દેવતાઓનું રૂપ લઈને અમૃતપાન કર્યું હતું। સૂર્ય અને ચંદ્રએ આ વાતની જાણ ભગવાન વિષ્ણુને કરી અને સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક છેદાયું। ત્યારથી રાહુ સૂર્ય અને ચંદ્ર સાથે વેર રાખે છે અને જ્યારે પણ તેઓ નજીક આવે છે ત્યારે ગ્રહણ જેવી સ્થિતિ સર્જાય છે। આગામી 14 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધીનો આ એક મહિનાનો સમયગાળો મકર રાશિના બીજા ભાવ એટલે કે ધન સ્થાનમાં આ ગ્રહણ યોગ બનાવી રહ્યો છે। આ સમયગાળા દરમિયાન સૂર્ય જે પ્રકાશનું પ્રતીક છે તેની આડે રાહુરૂપી ધુમાડો આવશે, જે તમારા જીવનના તેજને થોડા સમય માટે ધૂંધળું કરી શકે છે। મકર રાશિના પુરુષો માટે આ સમય પડકારજનક હોવા છતાં સાવચેતી રાખવાનો છે। કાર્યક્ષેત્રમાં તમે જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ મેળવવામાં વિલંબ થઈ શકે છે, અથવા તમારા જ કોઈ અંગત વ્યક્તિ તમારી સફળતાનો શ્રેય છીનવી લેવા માટે ષડયંત્ર રચી શકે છે। રાહુ છળકપટનો કારક હોવાથી ઓફિસ કે વ્યવસાયમાં નાણાકીય લેવડ દેવડ કરતી વખતે ડોક્યુમેન્ટ્સ બરાબર તપાસવા જોઈએ, કારણ કે કોઈ મોટું ફ્રોડ થવાની શક્યતા નકારી શકાતી નથી। તમારા પદ અને પ્રતિષ્ઠા પર આંચ ન આવે તે માટે તમારે ઉચ્ચ અધિકારીઓ અથવા બોસ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખવી પડશે। સૂર્ય અભિમાન આપે છે અને રાહુ તેને અનેક ગણું વધારી દે છે, માટે અહંકારમાં આવીને કોઈ એવો નિર્ણય ન લેવો જે ભવિષ્યમાં આર્થિક નુકસાનનું કારણ બને। ખાસ કરીને 23 ફેબ્રુઆરીથી 4 માર્ચ વચ્ચેનો સમય ગંભીર છે, માટે નવી રોકાણ યોજનાઓથી દૂર રહેવું હિતાવહ છે। પિતા સાથેના સંબંધોમાં પણ તણાવ આવી શકે છે, માટે ત્યાં પણ સંયમ રાખવો જરૂરી છે। મહિલાઓ માટે આ સમય પારિવારિક શાંતિ જાળવવાનો છે। મકર રાશિના બીજા ભાવમાં આ યુતિ હોવાથી તે વાણીનું સ્થાન પણ ગણાય છે। તમારી બોલીમાં કડવાશ અથવા અહંકાર ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેનાથી કુટુંબના સભ્યો સાથે અણબનાવ થઈ શકે છે। ઘરમાં નાણાકીય આયોજન કરતી વખતે બચત પર ભાર મૂકવો, કારણ કે અચાનક કોઈ બિનજરૂરી ખર્ચ સામે આવી શકે છે। સોના ચાંદી કે દાગીનાની ખરીદીમાં છેતરામણી ન થાય તેની કાળજી રાખવી। જો કે આ સમયનો એક સકારાત્મક પક્ષ એ પણ છે કે સૂર્યની દ્રષ્ટિ 8મા ભાવ પર પડી રહી છે, જે પરિવર્તન સૂચવે છે। સ્ત્રીઓ માટે આ સમય પોતાની આંતરિક શક્તિને ઓળખવાનો અને આધ્યાત્મિકતા તરફ વળવાનો છે। જો તમે લાંબા સમયથી કોઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાથી પરેશાન હતા તો તેમાં સુધારો જોવા મળી શકે છે। પરિવારના ગુપ્ત રહસ્યો કે જૂની મિલકતના પ્રશ્નો ઉકેલાવાની શરૂઆત આ સમયગાળામાં થઈ શકે છે। વિદ્યાર્થીઓ માટે આ ગ્રહણ યોગ એકાગ્રતાની કસોટી સમાન છે। અભ્યાસમાં મન પરોવવામાં મુશ્કેલી પડી શકે છે અને મનમાં નકારાત્મક વિચારો અથવા ભ્રમિત કરી દે તેવા વિચારોનું પ્રમાણ વધી શકે છે। રાહુ રિસર્ચ અને ઊંડા જ્ઞાનનો પણ કારક છે, તેથી જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ગૂઢ વિદ્યા કે સંશોધન ક્ષેત્રે જોડાયેલા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થઈ શકે છે। તમે કોઈ નવો વિષય શીખવામાં સફળ થશો, પણ સામાન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ વધુ સતર્ક રહેવું પડશે, કારણ કે ઓવર કોન્ફિડન્સ એટલે કે વધુ પડતો આત્મવિશ્વાસ તમારી મહેનત પર પાણી ફેરવી શકે છે। સોશિયલ મીડિયા કે મિત્ર વર્તુળમાં થતી નકામી ચર્ચાઓથી દૂર રહેવું, કારણ કે તમારી વાણી કોઈ વિવાદ ઊભો કરી શકે છે, જેનાથી તમારી કારકિર્દી પર અસર પડી શકે। દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું તમારા મનને શાંત રાખવામાં અને એકાગ્રતા વધારવામાં મદદરૂપ થશે। આ ગ્રહણ યોગ ભલે નકારાત્મક લાગતો હોય, પણ સૂર્યની પૂર્ણ દ્રષ્ટિ 8મા ભાવ પર હોવાથી તે અચાનક ધનલાભ પણ કરાવી શકે છે। કોઈ જૂનું અટવાયેલું નાણું કે વારસાની મિલકત બાબતે સારા સમાચાર મળી શકે છે। આ આખા મહિનામાં 8 દિવસો એવા હશે જ્યારે તમારે ખાસ સાવધાન રહેવાનું છે। આ નેગેટિવ અસરોને દૂર કરવા માટે રવિવારે મંદિરમાં ઘઉં અને ગોળનું દાન કરવું જોઈએ। મહામૃત્યુંજય મંત્રનો જાપ તમારા માટે રક્ષણ કવચ સમાન સાબિત થશે। તમારા પિતાની સેવા કરવી એ સાક્ષાત સૂર્યનારાયણની સેવા સમાન છે, જે તમારા ભાગ્યના અવરોધોને દૂર કરશે। સૂર્ય હિંમત છે અને રાહુ ડર છે, માટે ડર્યા વગર સાવચેતી સાથે આગળ વધશો તો આ સમયગાળો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે।
આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી દિશા આપશે અને તમે આ સમયનો યોગ્ય ઉપયોગ કરશો. અંતમાં જો તમને આ વિગતવાર વિશ્લેષણ ગમ્યું હોય તો ધર્મલોકના આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા સ્નેહીજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ સાવચેત રહી શકે. તમારી રાશિ અને જીવનના પ્રશ્નો વિશે કોમેન્ટમાં લખી શકો છો. અમે તેનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી ભવિષ્યના આવા મહત્વપૂર્ણ જ્યોતિષીય વિષયો તમારા સુધી પહોંચતા રહે. આપનો આભાર અને તમારો દિવસ મંગલમય રહે તેવી પ્રાર્થના.